પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજા નાઓ પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે જખૌ પોલીસ સ્ટેશનના એ પાર્ટ મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી ઇસ્માઇલ અબ્દુલ્લા મમ્મણ હાલે ભીડ નાકા બહાર દાદોપીર રોડ પટેલ ફળિયામાં હાજર છે, જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેની પૂછપરછ કરતા જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીના 4 તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 1 એમ કુલ 5 ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા ગુના દાખલ થયેલા હોય, જેથી મજકૂર ઇસમની અટકાયત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે ઇસ્માઇલ અબ્દુલ્લા મમ્મણ પટેલ, ઉંમર વર્ષ 47, રહેવાસી પટેલ ફળિયું, દાદોપીર રોડ, ભીડ નાકા બહાર, ભુજ। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે।